નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ધોરણ 6 ગણિત પ્રકાશ તેમાં સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે 2026-27માં ન્યૂ ગણિત આવેલી છે જેનું નામ ગણિત પ્રકાશ છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 2 રેખાઓ અને ખૂણાઓ કે જે ભૂમિતિનું ચેપ્ટર છે, જેને ઇંગ્લિશમાં જીઓમેટ્રી કહેવાય। તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે રેખાઓ અને ખૂણાઓ તેના વિશેની બેઝિક માહિતી મેળવશું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકમાં તો આ ચેપ્ટર એમ કહીએ તો બહુ જ લાંબુ આપેલું છે, ઘણી બધી એક્ટિવિટી સાથે। અને વિદ્યાર્થી મિત્રો, મેં આ લેક્ચરમાં એના ઘણા બધા મુદ્દાઓને કવર કરેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે રેખાઓ અને ખૂણાઓ તેની થિયરી કંઈક આવી છે, જેમાં આપણે બિંદુ વિશે ભણશું, રેખા વિશે, રેખાખંડ, કિરણ અને ખૂણાઓના વિવિધ પ્રકારો તેનો અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે બિંદુથી શરૂઆત કરીએ। તો પહેલો પોઈન્ટ કંઈક આવો છે, બિંદુ, જેને અંગ્રેજીમાં પોઈન્ટ કહેવાય। હવે બિંદુ એટલે કે જે ચોક્કસ સ્થાન દર્શાવે છે, જેમ કે આ આખું સમતલ છે, તેની અંદર અહીંયા આ પી બિંદુ આવેલું છે, તો તે આ બુકમાં કોઈ સ્પેસિફિક એટલે કે ચોક્કસ સ્થાન દર્શાવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા બધા ઉદાહરણો લઈ શકીએ, જેમ કે આ મેં એક બિંદુ કર્યું, તેનું નામ આપું એ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભૂમિતિમાં આપણે પહેલી ABCD છે કેપિટલ અક્ષરવાળી, તેનું નામકરણમાં ઉપયોગ કરીશું। અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે બિંદુ પી દર્શાવેલું છે, જેને વાંચવું પણ સરળ છે, પી બિંદુ। અને અહીંયા એનો સંકેત દર્શાવેલો છે। કોઈ પણ બિંદુને આપણે આમ ટપકા વડે દર્શાવી શકીએ, અને પછી તમે કોઈ પણ પ્રથમ ABCDના મૂળાક્ષર વડે તેનું નામ કરી શકો। હવે પછી વિદ્યાર્થી મિત્રો, આપણે રેખાનો અભ્યાસ કરવાનો છે। રેખા કે જેને અંગ્રેજીમાં લાઈન કહેવાય। હવે રેખા એ બંને બાજુ અનંત સુધી પ્રસરેલી સીધી લીટી છે। તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે અહીંયા બિંદુ એ અને અહીંયા બિંદુ બી, આ બંનેને એક જોડતી રેખા દોરેલી છે, જે ડાબી બાજુ પણ અનંત અંતર સુધી જાય છે અને જમણી બાજુ પણ અનંત અંતર સુધી જાય છે। વિદ્યાર્થી મિત્રો, આ રેખા છે કે જેને રેખા એ બી વંચાય। આપણે અહીંયા ઉદાહરણ લઈએ કે આ એક રેખા દોરી, જેનું નામ છે પી અને ક્યુ। તો વિદ્યાર્થી મિત્રો, આને પી ક્યુ રેખા એમ વંચાય। પછી અહીંયા આપણે બુકમાં એ બી રેખા છે, તેનું આપણે ઉદાહરણ લીધું। તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે રેખા છે, જેને આપણે આ રીતે આપણે લખી શકીએ, એ બી ઉપર રેખાની નિશાની। હવે રેખામાં વિદ્યાર્થી મિત્રો, એક યાદ રાખવા જેવી બાબત છે કે રેખાની લંબાઈ માપી શકાતી નથી, કે આપણે જાણીએ છીએ કે જો કોઈ પણ વસ્તુ છે બંને બાજુથી અનંત અંતર સુધી જાય, તો તેની આપણે લંબાઈ ક્યારે માપી શકવાના નથી। હવે પછીનો ટોપિક છે રેખાખંડ। વિદ્યાર્થી મિત્રો, નામમાં આ રેખા છે અને ખંડ છે। રેખા એટલે કે હમણાં જ આપણે અભ્યાસ કરી ચૂક્યા, અહીંયા એ બી રેખા દર્શાવેલી છે, પી ક્યુ રેખા દર્શાવેલી છે। તો આપણો ટોપિક છે ત્રીજો, રેખાખંડ, એટલે કે કોઈ પણ રેખાનો ખંડ એટલે કે નાનો ટુકડો, જેને આપણે રેખાખંડ કહીએ, તેના વિશે અભ્યાસ કરવાનો છે। રેખાખંડ એ રેખાનો એવો ભાગ છે તેને બે અંત્ય બિંદુ હોય છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે પી ક્યુ રેખા છે, તો તેમાંથી પી થી લઈને ક્યુ સુધીનો કટકો કાપી લઈએ, તો તેને કંઈક આપણે આ રીતે દર્શાવી શકીએ, પી ક્યુ રેખાખંડ। હવે વિદ્યાર્થી મિત્રો, પી અને ક્યુ એ રેખાખંડના અંત્ય બિંદુઓ છે। આ રેખાખંડને આપણે ગાણિતિક સંકેતમાં પી ક્યુ રેખાખંડ એમ લખી શકીએ, અને આને પી ક્યુ રેખાખંડ એમ વંચાય। હવે વિદ્યાર્થી મિત્રો, રેખાખંડની પણ એક અગત્યની વાત છે કે રેખાખંડની
લંબાઈ સરળતાથી માપી શકાય છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યામાં કહેલું છે કે રેખાખંડ એ રેખાનો એવો ભાગ છે કે જેને બે અંત્ય બિંદુ હોય. અને આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વસ્તુના અંત્ય બિંદુ હોય તો તેમની વચ્ચેનું આપણે અંતર સરળતાથી માપી શકીએ. હવે પછીનો ટોપિક છે આપણે ગણિત પ્રકાશમાં કિરણ, કે જેને અંગ્રેજીમાં રે કહેવાય. તો કિરણ એ રેખાનો એવો ભાગ છે કે જેને એક ઉદ્ભવ બિંદુ હોય. એટલે કે વિદ્યાર્થી મિત્રો કોઈ એક આપણે બિંદુ લઈએ તો તેમાંથી પસાર થતી અને ઉદ્ભવ પામતી એક રેખા કે જેને કિરણ કહેવાય છે. કિરણ બીજી તરફ અનંત સુધી પ્રસરેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો કિરણ ઉદ્ભવ બિંદુમાંથી શરૂઆત થઈ અને અનંત અંતર સુધી પ્રસરે છે. હવે અહીંયા MN કિરણ દર્શાવેલી છે. તેને ગાણિતિક સંકેતમાં MN અને એની ઉપર કિરણની નિશાની કરીને દર્શાવી શકાય. બીજું કે કિરણ MN વંચાય. છોકરાઓ આપણે કોઈ પણ કિરણ દોરી જેનું નામ AB આપ્યું તો આને વાંચવું પણ સરળ છે. AB કિરણ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કિરણની મદદથી ખૂણાઓ ભણવાના છે. કે ખૂણાઓ એટલે શું થાય? સૌ પ્રથમ તો કે સામાન્ય ઉદ્ભવ બિંદુ માંથી નીકળતા બે ભિન્ન કિરણો. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે માનો કે P બિંદુ લીધું, તેમાંથી ઉદ્ભવ પામતા બે કિરણો. તો અહીંયા તમે જોઈ શકો કે P માંથી ઉદ્ભવ પામતું PQ કિરણ અને P માંથી જ ઉદ્ભવ પામતું PR કિરણ દર્શાવેલ છે, બરાબર. અને આ બંને કિરણનું સામાન્ય બિંદુ P છે કે જે એક ખૂણાની રચના કરે છે, તે તમે સરળતાથી જોઈ શકો. હવે વિદ્યાર્થી મિત્રો આ ખૂણાને દર્શાવવા માટેનું સંકેત છે. તમે વિદ્યાર્થી મિત્રો ખૂણાને ત્રણ રીતે દર્શાવી શકો. એક તો સીધું P થી જ નામ આપી શકો. પછી બીજું કે તમે R, P અને Q કે જેમાં બંને કિરણના નામ પણ આવી જાય, જેમ કે R, P અને Q, તો તેમ પણ તમે ખૂણાને દર્શાવી શકો. અને ત્રીજી રીત છે કે તમે R, P અને Q એમ સીધું દર્શાવ્યું. હવે તમે Q થી શરૂઆત કરી શકો. Q, P અને R. વિદ્યાર્થી મિત્રો ખૂણાને સીધું જ વચાય, ખૂણો P અથવા ખૂણો QPR. અને આ ખૂણાને હજી એક અન્ય રીતથી વાંચી શકાય, ખૂણો RPQ. હવે વિદ્યાર્થી મિત્રો P બિંદુ એ ખૂણાનું શિરોબિંદુ કહેવાય. આપણે અહીંયા P બિંદુ છે તેને આ QPR ખૂણાનું શિરોબિંદુ કહેવાય છે, બરાબર. અને PQ અને PR અહીં તમે જોઈ શકો છો, આ PQ અને PR એ ખૂણાની ભુજાઓ કહેવાય છે. ભુજાઓ એટલે કે આર્મ્સ.